નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। પ્રધાનમંત્રી કિસાનનો 21મો હપ્તો જાહેર, કરોડો ખેડૂતો ટૂંક સમયમાં મળશે 2000 રૂપિયા અને ફક્ત એક ક્લિકથી પહોંચે બેંક ખાતામાં રૂપિયા। મુંબઈની ડીઆરઆઈની મોટી કાર્યવાહી સામે આવી, રૂપિયા 17.18 કરોડનું કોકેન જપ્ત કરવામાં આવ્યું। વિદેશી મહિલા મુસાફરીની કરાઈ ધરપકડ। ઓવેસીએ કહ્યું હતું કે 4નો બદલો 24 સાથે લઈશું। આરજેડી પર 25 પર અટક્યા અને તેજસ્વીના 50 ધારાસભ્યો ઘટ્યા। મહાગઠબંધનના સુપડા સાફ થતા નાયબ મુખ્યમંત્રી પદના દાવેદાર મુકેશ સાહની ભડક્યા। હારનું ઠીકરું મહિલા મતદારો પર પડ્યું। માત્ર 25 વર્ષની ઉંમરે અલીનગર વિધાનસભા મતદાર વિસ્તારનું જ પ્રતિનિધિત્વ કરતી મૈથિલી ઠાકુર બિહારની સૌથી નાની ઉંમરની ધારાસભ્ય બની। બિહાર ચૂંટણીમાં બમ્પર જીત વચ્ચે મિઝોરમ રાજ્યમાં ભાજપને લાગ્યો મોટો ઝટકો, પેટા ચૂંટણીમાં મળી કારમી હાર। કમોસમી વરસાદના કારણે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઊભા પાકનું ધોવાણ થતા કૃષિ રાહત પેકેજ જાહેર। કૃષિ સહાયની વેબસાઇટ પર ફોર્મ ન ભરાતા ખેડૂતો મૂંઝવણમાં। પ્રધાનમંત્રી મોદીનું સાંજે 4 વાગે સુરતના વસ્તા વિહાર બાદ લોકો એરપોર્ટ પર ભવ્ય અભિવાદન કરાયું। સીઆર પાટીલની વાત સાંભળીને મોદીએ આપી સહમતિ। આઈપીએલ 2026માં નવી ટીમમાંથી રમશે મોહમ્મદ શમી, ડીલ થઈ ફાઇનલ અને સનરાઇઝ હૈદરાબાદ સાથે છૂટો પડશે રસ્તો। બિહાર ચૂંટણી પરિણામ વચ્ચે પંજાબથી આમ આદમી પાર્ટી માટે મોટા સમાચાર સામે આવ્યા। 12,000થી વધુ મતે તરણતાર બેઠક જીતી। મહાગઠબંધનની કારમી હાર પર દિગ્વિજયસિંહ ભડક્યા। હારનું ઠીકરું એસઆઈઆર પર ડોળ્યું। 62 લાખ વોટ કપાવવાનો ઈએમ પર શંકાનો આક્ષેપ લગાયો। બિહાર ચૂંટણીમાં મોટી જીત બાદ પ્રધાનમંત્રી મોદી 11 કરોડ ખેડૂતોને આપશે ભેટ। 19 નવેમ્બરે ખાતામાં આવશે પૈસા। કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારના 10,000 કરોડના કૃષિ પેકેજ માટે ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવી। બિહાર ચૂંટણી પરિણામમાં એનડીએની જીત છતાં નોટાના પર લાખો વોટ પડ્યા। લોકોની નારાજગી આવી સામે। પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાત પ્રવાસે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે। ટ્રેન જેવા દેખાતા ટ્રેક મશીનમાં બેસીને રિવ્યુ કરશે। બિહારમાં સકાજ બાદ અને કોંગ્રેસમાં ઘમાસાણ। અહેમદ પટેલની પુત્રી મુમતાઝે પાર્ટીના નેતૃત્વ પર જ ઉઠાવ્યા સવાલ। એસપી નીતિશ પંડેનો બીજા દિવસે પણ સપાટો। વોન્ટેડ આરોપીને આશરો આપવાના કેસમાં વધુ 3 પોલીસ કર્મચારીને કરાયા સસ્પેન્ડ। અમરેલી પંથકમાં પોસ્ટ કર્મી મહિલાની ધોળા દિવસે છેડતી, સ્વ બચાવમાં મહિલાએ કાતર મારીને જાત બચાવી। અંકલેશ્વરથી મોટા સમાચાર સામે આવ્યા। મદ્રેસાના મૌલવીએ હિન્દુ મહિલા સાથે આચર્યું દુષ્કર્મ। મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા કરતો હતો દબાણ। બિહાર કેબિનેટનું બદલાયેલું સ્વરૂપ સામે આવ્યું। પહેલીવાર 5 પક્ષોનું પ્રતિનિધિત્વ અને ભાજપના કોટામાં ઘટાડો થયો। બિહારમાં ધમાકેદાર જીત બાદ હવે 21 રાજ્યોમાં એનડીએની સરકાર થઈ। 2026માં બનાવી શકે છે મહારેકોર્ડ। સુરેન્દ્રનગરમાં ખેડૂતોના પાક નુકસાન વળતર પેકેજની સહાય મેળવવા માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થતાં જ ફોર્મ ભરાવાની લાંબી કતારો લાગી। પોર્ટલના દાંડિયાથી ખેડૂતોમાં ફેલાયો રોષ। ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલે વોન્ટેડ આરોપીને ઘરમાં આપ્યો આશરો। મહિલા કોન્સ્ટેબલ સહિત 3ની કરાઈ ધરપકડ। આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોટી અદલાબદલી સામે આવી। સેમસન ચેન્નઈ સુપર કિંગ્સમાં જોડાયું હતું। જાડેજા અને કરણ રાજસ્થાન રોયલ્સમાં જોડાયા। કડી એપીએમસીમાં સરકારી અનાજના ગેરકાયદેસર સંગ્રહનો પર્દાફાશ થયો। દુકાન માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી। સુરત બાદ હવે પાલનપુરના હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી અને દિવાળીને બાદ અનેક કારખાના શટરો થયા બંધ। નાદાર પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો। અફઘાનિસ્તાને કરાવ્યો વેપાર બંધ તો આપી દીધી ડેડલાઇન। માવઠાની માર ખેડૂતોને પડ્યા બાદ હવે ખાસ કરીને ડુંગળીનું વાવેતર કરેલ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। જામનગરના હાપા યાર્ડમાં કિલોના રૂપિયા 1.5 ભાવ। બિહારમાં ભગવાનના જ પ્રભાવથી ભાજપ બની સૌથી મોટી પાર્ટી। ભવિષ્યમાં ગઠબંધનનું માળખું બદલાઈ શકે છે। મોરબીમાં કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન અમિત શાહ કરશે। પ્રદેશ પ્રમુખનો અભિવાદન પણ સમારોહ પણ યોજાશે। બનાસકાંઠામાં થરાદમાં ખેડૂતોની ખાતર માટે લાંબી લાઈનો લાગી। અપૂરતું ખાતર હોવાનો ખેડૂતોનો આરોપ। અત્યાર સુધીમાં 95 ચૂંટણી હાર્યા, ગણતરી ચાલુ છે। બિહારમાં પ્રચંડ જીત બાદ ભાજપનો રાહુલ ગાંધી પર કટાક્ષ। મહાગઠબંધનની શર્મજનક હારથી તેજ પ્રતાપ ખુશ। ભાઈની પાર્ટી આરજેડી પર પણ કર્યો કટાક્ષ। વધુ 3 શંકાસ્પદ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી। એક ઇમામને પણ દબોચ્યો। ચીન કનેક્શન આવ્યું સામે।
ચીનની સરહદ નજીક ભારતીય સેનાએ બનાવી વિશ્વની સૌથી ઊંચી લશ્કરી મોનોરેલ. બિહારની ભવ્ય જીત બાદ આવતીકાલે પ્રધાનમંત્રી મોદી વતનમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના આદિવાસી પટ્ટામાં પ્રવાસ કરશે. વડોદરા યાર્ડથી કર્ણાટક સુધી પ્રથમવાર ઓટોમોબાઈલ રેક રવાના કરાયો અને ઓક્ટોબરમાં 1.29 MT માલ પરિવહન થયો. અમરેલીમાં અડકાયા શ્વાનનો આતંક. ખંભાના ચક્રાવા ગામે બાળકો અને મહિલાઓ સહિત 6 લોકોને બચકા ભર્યા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી કવાંટ રોડની બિસ્માર હાલત. 20 ગામના લોકોએ કર્યો ચક્કાજામ તો વાહનોની લાંબી કતારો લાગી. વડોદરા શહેરમાં અનેક સ્થળોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાઇપોના દબાણથી લોકોને હાલાકીનો કરવો પડે છે સામનો. સુરતના ભાજપના કોર્પોરેટર બીઓની કામગીરીમાં ઝંપલાવતા વિવાદ મચ્યો અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ઉઠ્યા સવાલ. જામજોધપુરમાં ઈશ્વરિયા ગામના મગફળી કાઢતી વેળાએ ખેડૂત યુવાનનું થ્રેસર મશીનમાં ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ જતા કમકમાટી ભર્યું મૃત્યુ થયું. વડોદરાવાસીઓને ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. તાપમાનનો પારો ફરી એકવાર ગગડીને 15 ડિગ્રી થયો. વડોદરાના ગામડાઓમાં મતદાર યાદીની કામગીરી માટે આચાર્યો સાથે સંકલન નહીં થતા શિક્ષણ પર અસર થઈ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો. રતલામમાં કાર નદીમાં ખાબકી. 2 ગુજરાતી સહિત 5 લોકોના થયા કરુણ મોત. કાલાવાડના ટોડા ગામમાં સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરનાર તસ્કર ગેંગના 6 સભ્યો પકડાયા. મિતાણાની ચોરી કર્યાની પણ કરી કબૂલાત. બિહારમાં બમ્પર જીત બાદ સીએમ નીતિશની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે. પ્રધાનમંત્રી મોદી અને ચિરાગ પાસવાનનો માન્યો આભાર. બિહાર ચૂંટણીને લઈને મોટા સમાચાર. હત્યા કેસમાં જેલમાં બંધ અને જેડીયુ ઉમેદવાર અનંતસિંહની જીત. 6ઠ્ઠી વખત બનશે ધારાસભ્ય. હજારો સમસ્યા ભૂલી ગયા. 10,000 જોઈને મત આપી દીધો. એનડીએની જીત પર બોલ્યા મુકેશ સાહની. શ્રીનગરના 9 ગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ. 9ના મોત, 27થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત. વધતા પ્રદૂષણની અસર જોવા મળી. ગુજરાતમાં શ્વાસની સમસ્યામાં દર્દીઓ વધ્યા. દરરોજ સરેરાશ 340 કેસ આવે છે સામે. રશિયા સામે યુદ્ધ વચ્ચે યુક્રેનની પ્રમુખ ઝેલેન્સ્કી ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયા. પદથી હટાવવાની મોટી તૈયારી. બિહારમાં પરાજય બાદ કોંગ્રેસમાં ભારે અસંતોષ ફેલાયો. પાર્ટી સામે એક પછી એક નેતાએ વ્યથા ઠાલવી. બાબર આઝમે સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીની સેલિબ્રેશન સ્ટાઇલની નકલ કરી તો થયો ટ્રોલ. બિહારની એવી બેઠકો જ્યાં જીત હારનું અંતર માત્ર 500 વોટથી પણ ઓછું થયું અને સંદેશમાં તો 100થી પણ ઓછું માર્જિન. 8 બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની રાજસ્થાન, ભાજપની જમ્મુમાં જીત અને 8માંથી 4 બેઠકો પર સત્તાધારી પક્ષોની થઈ હાર. બિહારમાં સફળતા મળ્યા પછી 2026માં એનડીએની અગ્નિ પરીક્ષા થશે. ચાલુ વર્ષે ભાજપે દિલ્હી મેળવ્યું અને બિહાર જાળવ્યું. ચિરાગ પાસવાન બિહાર ચૂંટણીની મેચમાં ફિનિશર સાબિત થયા. મોદીના અનુમાને મુશ્કેલ બેઠકો પણ જીતી બતાવી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.